અમારી માતાઓ બહેનો, હું બહુ નમ્ર વિનંતીથી બધાને જણાવું છું કે આ જમીનનો મુદ્દો જ્યાં ચાલુ થયો ત્યારથી શરૂ કરું એટલે કેટલાક લોકોને આની જે અટકળ છે કે ભાઈ આ જમીન અહીં સુધી આ મુદ્દો આવ્યો કેમ, તો બહુ સ્પષ્ટ કહું અને મેં સોશિયલ મીડિયા ઉપર, વિડીયો ઉપર અને સમાચારમાં પ્રસિદ્ધ કરી દીધું છે. મારું એક જ સ્ટેટ નિવેદન છે કે 2022માં આ સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ મારા ઘરે જ આવેલા. બહુ સ્પષ્ટ તમને કહું. અને આપણી ભારતીય સંસ્કૃતિ છે, તો આપણા ગામે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો તમારા મહેમાનને બોલાવો, ચા કોફી કરો. અને પછી એમણે એવું કીધું, મારા ઘરે રીતે જ આવેલા અને આવ્યા પછી મને એવું કીધું કે તમે અમને તમારા ગામનો ગોચર વિસ્તારની સરકારી પડતરની જે જગ્યા હોય મોટી એ બતાવો. એટલે મને પૂછેલું તમારે શું જરૂર છે આગળ અથવા કેમ એને જોઈએ છે. તો એમણે કીધું કે અમે અહીં આગળ એક સંસ્થા સારી કરવા માંગીએ છીએ. એટલે મેં ઉપલક એ લોકોને જગ્યા બતાવેલી. આના પછી એ જગ્યા બતાવ્યા પછી મારા ઘરે પાછા આવેલા અને એમને વિદાય આપેલી. ત્યાર પછી 2022ની વાત છે અને 2022માં બતાવ્યા પછી ત્યાર પછી મારી સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક આ સ્વામીએ કર્યો નથી. ત્યાર પછી તો 2022થી 23, 24 ને 25 વચ્ચે 3 વર્ષ એ લોકોએ આ સરકારી પ્રોસેસ કરી છે અને સરકારી પ્રોસેસમાં કલેક્ટર કચેરીમાં, મામલતદાર કચેરીમાં 9 વખત ક્વેરી આવી છે. ક્વેરીનો અર્થ એવો કે 2-3 મહિના પછી ખબર પડે એ લોકોને, સરકારી અધિકારીને, કે આમાં ભૂલ છે. એ ભૂલના સુધારા એમણે 9 વખત કર્યા છે અને 9 વખત ભૂલ કરવામાં એમણે 3 વર્ષ લગાડ્યા છે. અને એ ક્વેરીઓ બધી સુધાર્યા પછી એમણે સરકારે એમને પાછું ઠરાવ આપેલો છે. હવે આપણે ગ્રામ પંચાયત કચેરી અત્યારે વહીવટદાર ચાલે છે. પહેલા સરપંચ લીલાબેન હતો, ત્યાર પછી પ્રભાતસિંહ તમારા બ્રધર હતા. અમે 10 વર્ષ આ જવાબદારી પંચાયતની લીધેલી છે. એટલે પંચાયતમાં સરપંચપણામાં કશું આની કોઈ ખોટી વિગત થઈ જ નથી, ખોટા ઠરાવો થયા નથી. હું તમને બહુ સ્પષ્ટ કહું કે અમારા ઘરમાં રવિભાણ સંપ્રદાયનું મંદિરમાં જે ટેકરાનો મુદ્દો હતો એ મુદ્દાનો ઠરાવ થયેલો છે, એની હજુ આંકણી અમે ફાળવી નથી. હું 12 ગુઠા જમીન જો મારા ભાઈને ના આપતો હોઉં તો ગુરુકુળ વાળાને કે 200-250 વીઘા જમીન ના આપી દઉં. હું તમારા ગામનો દીકરો છું, જવાબદાર છું. એટલે આ મુદ્દો બધા ખાસ ધ્યાન રાખે. કેટલાક લોકો એવું કહે છે કે અમને ખાવાનું ભાવતું નથી અને અમને ઘરે રૂપવારીઓ નહીં થતું. આ સરકારની જગ્યા છે. મહેરબાની કરીને બધા એટલું સમજી લે કે આપણી સાતબારની જગ્યા આપણે વેચવા છીએ તો આપણે કોઈને પૂછતા નથી. આ સરકારની જગ્યા છે, સરકારી પડતર છે. આ સરકારે કાર્યક્રમ કર્યો છે. ગુલાબસિંહ ભટિયારના કુટુંબે કે એના સહયોગી આ કાર્યક્રમ કરેલો નથી. મહેરબાની કરીને એના ધ્યાન રાખે. અને સરકારની જમીન કોઈ પણ સંજોગોમાં નહીં જવા દેવામાં મારી પોતાની ભૂમિકા છે, મારું પોતાનું લોહી રેડા છે, તો રેડવા તૈયાર છું. પણ હું સરકારના સમર્થનમાં નથી. આ સ્પષ્ટ કરે. હું મારા ગામના સમર્થનમાં છું. મારા ગામે મને મોટો કર્યો છે અને મારા ગામે મને નેતૃત્વ આપ્યું છે. મારા ગામે મારી પર વિશ્વાસ કર્યો છે, મને જવાબદારી આપી છે, તો હું જવાબદારીમાં વિશ્વાસઘાત નહીં કરું. એના બધા જ ગ્રામજનો મારી પર ભરોસો રાખે. મને પોતાને અંધારામાં રાખીને સંસદ સભ્યશ્રીએ આ ભલામણ કરેલી છે. હું તમને સ્પષ્ટ જણાવું છું, મીડિયા લોકોને પણ જણાવું છું કે ફરી બોલું છું કે સંસદ સભ્યશ્રીએ મને કોઈ પણ પ્રકારની વિશ્વાસમાં લીધા સિવાય ભલામણ પત્ર એમણે લખેલો છે. બાકી મારા કોરા લેટર પેડ એમની ઓફિસમાં, મારી જિલ્લા પંચાયતમાં, મારી ઓફિસમાં હોય છે. એમણે ખાલી ભલામણ મારા લેટર પેડ લખી તો હું સ્વીકારત, પણ મને જણાવ્યું સુદ્ધા નથી. આટલો મોટો નિર્ણય લેવાનો હોય, હું ભારતીય જનતા પાર્ટીનો વિધાનસભા, જિલ્લા પંચાયત જીતેલો ઉમેદવાર છું અને મને અંધારામાં રાખીને એ ક્યારે હું પણ ના સાંકી લઉં. એટલે મહેરબાની કરીને મારા ગ્રામજનોને નમ્ર વિનંતી કરું છું કે આ બાબતમાં થોડી કાળજી રાખે, કોઈના પર ખોટું આડ ના ચડાવે. આ જમીનના સોદામાં, મુદ્દામાં, વેચાણમાં કે એમાં ક્યાંય મારી કોઈ પ્રક્રિયા કે મારી ભૂમિકા નથી. હું તમને બીજો એક મુદ્દો કહું. આપણા ગામની સેવા સહકારી મંડળી જે ચાલે છે ને, 1965માં ચાલુ થયેલી. એ સમયમાં મારા ભીખાભાઈ મોહનભાઈ પડિયારે 1460 રૂપિયાનું માતબર રકમ આપેલી છે. જે સમયે ખાલી 100 રૂપિયા જમીનનો ભાવ ચાલતો હતો ને, ત્યારે 1460 રૂપિયા કોઈને આની વિગત જોઈતી હોય તો મારી પાસે છે. કેટલાક લોકો 25, 30, 40 વીઘા એટલે 50 રૂપિયા લે છે. ભીખાભાઈ મોહનભાઈ પટિયારના નામે 1465 કે 1460 રૂપિયાનો ઉલ્લેખ છે. સેવા સહકારી મંડળીનું સૌથી મોટું જો શેર ભંડોળ હોય ને તો ભીખા મોહનના કુટુંબનું છે. એટલે મહેરબાની કરીને એ પણ યાદ રાખે કે જે સમયમાં 100 રૂપિયા જમીનનો ભાવ ચાલતો હતો, 14 વીઘા રાખી નથી અને આ ગામ માટે સેવા સહકારી મંડળી ચાલુ કરવામાં